Hello friends, now second topic is the VCR cycle. It is very important topic according to the GTU syllabus. So first of all, what is VCR cycle? In a VCR system, the vapor is used as a refrigerant. Already previous video ની અંદર આપણે અલગ અલગ પ્રકારના રેફ્રિજરન્ટના ટાઈપ જોયા હતા. આની અંદર એઝ અ મીડિયમ જે યુઝ થાય છે શું થાય છે? વેપર યુઝ થાય છે કે જે એઝ અ રેફ્રિજરન્ટ તરીકે વર્ક કરે છે. अलग अलग प्रकार रेफ्रिजरेंट्स मार्केट में अवेलेबल है पण एट एज अ सब्सटन्स तरीके वेपर यूज थाय छे. वेपर इज सर्क्युलेट इन अ सिस्टम इन विच इट अल्टरनेटली इवोपोरेट इन कंडेंसन thus undergoes a change of phase. જે પણ કંઈ રમત છે એટલે કે જે રેફ્રિજરન્ટ છે આપણે સપોઝ એને એવું કહી દઈએ કે રેફ્રિજરન્ટ જે વર્ક કરે છે ટપાલી તરીકે કામ કરે છે, આપણે એવું કોમન આપણા વર્ડની અંદર સમજીએ તો જે રેફ્રિજરન્ટ છે એ ફેઝ ચેન્જ કરશે એટલે કે આખી સાયકલની અંદર જે રેફ્રિજરન્ટ અંદર ફરતો હશે એના ફેઝ ચેન્જ કરશે એટલે કે લિક્વિડ ફેઝની અંદર પણ આવશે અને વેપર ફેઝની અંદર પણ આવશે. In the evaporations, vapor absorb the latent heat from the space to be cooled. So first of all આપણે એક ક્વેશ્ચન થાય કે what is the difference between the sensible heat and latent heat? ઓલરેડી ચેપ્ટર નંબર 4 ની અંદર આના ઉપર ડિસ્કશન કરી ગયા છીએ. સેન્સિબલ હીટ મીન્સ કે જે ટેમ્પરેચર રાઇઝ કરવા માટે આપણે હીટ આપીએ છીએ. But what is the latent heat? Latent heat means કે latent heat શું કરશે? ફેઝ ચેન્જ કરશે. આપણે ખ્યાલ છે ડાયાગ્રામની અંદર બીસી ડાયાગ્રામ, જો આપણે ડાયાગ્રામ ડિસ્કશન કરીએ તો એ બીસી, તો બીસી ની અંદર તમે જુઓ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હતું બટ એટ ધેટ પોઈન્ટ જે પણ કંઈ તમારો ફેઝ ચેન્જ થતો હતો એટલા માટે જે પણ કંઈ લિક્વિડ હતું એમાં ચેન્જ થતું તમારી વેટ સ્ટીમ એન્ડ સુપર હીટેડ સ્ટીમની અંદર, સોરી ડ્રાય સ્ટીમ એન્ડ સુપર હીટેડ સ્ટીમ. તો લેટન્ટ હીટ મીન્સ કે એવી હીટ કે જ્યાં સુધી phase change no થાય ત્યાં સુધી. It means the vapor absorb the latent heat from the space to be cooled. And in a condensation or cooling, vapor is reject heat at atmosphere. કે જે પણ કન્ડેન્સેશન, જે કન્ડેન્સરનું વર્ક છે આપણું, કે જે પણ કંઈ વેપર છે તમારી એ શું કરશે? રિજેક્ટ કરશે હીટ અને જે પાછો એનો ઇનિશિયલ ફેઝ છે એ કન્સિડર કરી લેશે. ના વન બાય વન સમજીએ. These are the diagram of VCR cycle. Four component main છે આની અંદર. First one is the evaporator, second one is compressor, third one is condenser and fourth one is expansion valve. તો કઈ રીતે વર્ક કરશે? ઇવોપોરેટર ની અંદર સપોઝ આપણે માનીએ કે ઇવોપોરેટર ની આજુબાજુ આપણે સપોઝ અહીંયા આપણો કોઈ સબસ્ટન્સ રાખેલો છે એને આપણે ઠંડો કરવો છે તો શું કરવાનું? અહીંથી તમારું જે પણ કંઈ લિક્વિડ રેફ્રિજરન્ટ આમાંથી પાસ થશે. જે પણ કંઈ સબસ્ટન્સની હીટ છે એ શું કરશે? એબ્ઝોર્બ કરશે, કે હીટ તમારી એક્સટ્રેક્ટ કરશે. હવે હીટ તમારી એક્સટ્રેક્ટ કરશે ક્યાં સુધી એક્સટ્રેક્ટ કરશે? કે જ્યાં સુધી આ રેફ્રિજરન્ટ અંદર જે ફરે છે આજુબાજુ એ લિક્વિડમાંથી વેપર ન થઈ જાય ત્યાં સુધીની બધી જ હીટ આ તમારા આની અંદર રહેલા સબસ્ટન્સમાંથી હીટ એક્સટ્રેક્ટ કરી લેશે. ધેન આફ્ટર હવે લિક્વિડમાંથી શું થઈ ગયું? વેપર થઈ ગયું, મીન્સ સેચ્યુરેટેડ વેપર. આ વેપર મૂવ થશે કમ્પ્રેસરની અંદર. કમ્પ્રેસરનું બેઝિક ફંક્શન છે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર કરવાનું. તો જે પણ તમારું કે વેપર છે એ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર થશે. ધેન આફ્ટર ઇઝ પાસ ટુ ધ કન્ડેન્સર. કન્ડેન્સરનું ફંક્શન શું છે? કન્ડેન્સર તો કે ઠંડુ પાડવાનું. તમારી જે પણ કંઈ વેપર છે એ ઠંડી પડશે એટલે કે જો હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર જે પણ કંઈ વેપર અહીંયા આવે છે એ કન્ડેન્સરમાં ફરશે. બહારથી કોઈ એક મીડિયમ આપવામાં આવતું હશે એટલે શું કરશે? જેવું તમારું અંદર વેપર છે એ શું થશે? તો કે ફેઝ ચેન્જ કરી દેશે એટલે કે ઠંડુ પડશે એટલે લિક્વિડમાં થઈ જશે. ટેમ્પરેચર ઓટોમેટિક ડાઉન થઈ જાય બટ પ્રેશર ડાઉન થશે નહીં. એટલે આફ્ટર ધ કન્ડેન્સર એક્ઝિટ શું હશે? તમારું લિક્વિડ ફોર્મમાં થઈ ગયું હશે બટ પ્રેશર કેવું હશે? વધારે હશે. અને એક્સપાન્શન વાલ્વ ઓલરેડી આપણે થ્રોટલિંગ વાલ્વમાં જોયું તો એક્સપાન્શન વાલ્વનું ફંક્શન પ્રેશર રિડ્યુસ કરે એટલે પાછું જે પણ કંઈ લિક્વિડ તમારો રેફ્રિજરન્ટ છે એ લો પ્રેશર લો ટેમ્પરેચર ડિફાઇન કરી અને ઇવોપોરેટરની અંદર મૂવ કરાવે. ધીસ આર ધ બેઝિક સાયકલ ઓફ VCR સાયકલ. થોડોક ડાયાગ્રામ ઉપરથી પણ સમજવાનું કરીએ. અહીંયા આપણે પીએચ ડાયાગ્રામ આપેલા છે, પ્રેશર વર્સિસ એન્થાલ્પીનો ડાયાગ્રામ અને ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપીનો ડાયાગ્રામ. જો તમને આ જે લાઈન દેખાય છે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ગયા છે આના ઉપર. These are the saturated liquid line. અહીંયા એક વચ્ચે પોઈન્ટ હશે ધેટ્સ કોલ્ડ, આપણે એને શું પોઈન્ટને ડિફાઇન કરીએ છીએ? એ પોઈન્ટને આપણે કહીએ છીએ ક્રિટિકલ પોઈન્ટ. અને આ જે તમારી લાઈન તમને દેખાય છે સેચ્યુરેટેડ વેપર લાઈન છે. તો જુઓ ઇનિશિયલ બેઝ ઉપર ઇવોપોરેટરમાં તમારું સેચ્યુરેટેડ વેપર થઈ ગયું છે. ફર્ધર હીટ આપો તો જો આ બાજુ સુપર હીટેડ ઝોનમાં તમારી કેવી થઈ ગઈ? સુપર હીટેડ. આ ડાયાગ્રામ પૂરતું સુપર હીટેડ તમારે જે પણ કંઈ લિક્વિડ સોરી વેપર થઈ ગયું. હવે 2 3 શું છે? કન્ડેન્સર. જો કન્ડેન્સરમાં આવ્યું તો 3 પોઈન્ટ પાસે શું થઈ ગયું? એ લિક્વિડ થઈ ગયું, બરાબર.
અને આફ્ટર 3-4 એટલે એક્સપાન્શન વાલ્વની અંદર. તો ખરેખર તો એક્સપાન્શન વાલ્વની અંદર તમે જુઓ 3-4 ની અંદર અહીંયા લિક્વિડ થવું જોઈએ, પણ થાય છે જો વેટ ઝોનની અંદર આવે છે. તો પ્રીવિયસ ડાયાગ્રામની થોડુંક આપણે જોઈએ તો જો શું છે, લિક્વિડ એન્ડ વેપર, ઇટ મીન્સ કે સમ અમાઉન્ટ ઓફ વેટ સ્ટીમ ફોર્મની અંદર આપણે ડિફાઇન કરી શકીએ. અમુક લિક્વિડ પણ છે, અમુક વેપર પોર્શન પણ છે, એટલે પ્યોર લિક્વિડ થતું નથી. ધેન આફ્ટર ઇઝ પાસ ટુ ધ ઇવોપોરેટર. એટલે ઇવોપોરેટર, કમ્પ્રેસર, કન્ડેન્સર એન્ડ એક્સપાન્શન વાલ્વ. બરાબર. તો આ રીતે ડાયાગ્રામ છે. પ્રેશર જો ઇનિશિયલ પ્રેશર ઓછું છે, ધેન આફ્ટર કમ્પ્રેશનમાં પ્રેશર વધી ગયું, ધેન આફ્ટર કન્ડેન્સરની અંદર જો પ્રેશર કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહેશે. બરાબર. પણ જો એક્સપાન્શન વાલ્વમાં પ્રેશર પાછું રિડ્યુસ થઈ ગયું, એટલે બે જ પ્રેશર અહીંયા ઇન્ટ્રોડ્યુસ થશે. હવે ટેમ્પરેચરની વાત કરવા જોઈએ. ટેમ્પરેચર જો T1 ઓછું છે, T2 પાછું વધારે કમ્પ્રેસરમાંથી બહાર નીકળશે, પણ જો કન્ડેન્સરની અંદર ફેઝ ચેન્જ થાય ટેમ્પરેચર ડાઉન થયું, પણ જો પ્રેશર કેવું રહે છે 2-3 માં કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. બરાબર. એટલે તમારું જે પણ કે વેપર ટેમ્પરેચર સુધી પહોંચશે, ધેન આફ્ટર એ કોન્સ્ટન્ટ, કારણ કે આપણે ખબર છે આપણો ડાયાગ્રામ B, C અને D, એટલે કે ડ્રાય સ્ટીમ પોર્શન અને ઇનિશિયલ બેઝ ઉપર તમારો B પોર્શન જે સેચ્યુરેટેડ, ટેમ્પરેચર કેવું રહે ત્યાં કોન્સ્ટન્ટ રહે. 3 પોઈન્ટ પાછા ટેમ્પરેચર પાછું તમારું ડાઉન થશે, પણ એ બહુ માઇનર વેરિએશન હશે. તો these are the basic diagram of pH and TS diagram of VCR cycle. Now process 1 to low pressure, low temperature vapor enter થાય તો compressor, high pressure, high temperature vapor exit થાય compressor માંથી. then after high pressure, high temperature vapor is condenser, and the condenser it reject થાય ને તમારું જે પણ કઈ છે બહાર નીકળશે. એ ટેમ્પરેચર કેવું હશે, લો, બટ હાઈ પ્રેશર સેચ્યુરેટેડ લિક્વિડ એક્ઝિટ ટુ ધ કન્ડેન્સર. then 3-4 માં સેચ્યુરેટેડ લિક્વિડ પાસ ટુ ધ એક્સપાન્શન વાલ્વ. બરાબર. લો પ્રેશર, લો ટેમ્પરેચર લિક્વિડ ટુ ધ થ્રોટલિંગ વાલ્વ. and 4-1 જે આપણી મેઇન પ્રોસેસ, લિક્વિડ રેફ્રિજરન્ટ કમિંગ ફ્રોમ ધ એક્સપાન્શન વાલ્વ એન્ટર ધ ઇવોપોરેટર ચેમ્બર. and the latent heat of evaporation, જેટલી પણ હીટ એક્સચેન્જ કરી શકે ક્યાં સુધી હીટ એક્સચેન્જ કરશે, જ્યાં સુધી રેફ્રિજરન્ટનો ફેઝ ચેન્જ ન થઈ જાય ત્યાં સુધીની બધી હીટ કરશે. હવે જેટલી પણ કઈ સબસ્ટન્સમાંથી તમે હીટને એક્સચેન્જ કરી લો તો થાય શું કે તમારી સ્પેસ ટુ બી કુલ, એટલે કે ઠંડી પડી જાય, હીટ તો બધી વહી જવાની છે ત્યાંથી. તો લિક્વિડ રેફ્રિજરન્ટ ઇઝ કન્વર્ટ ઇન ધ સેચ્યુરેટેડ વેપર ઓર સુપરહીટેડ વેપર એટ લો પ્રેશર એન્ડ લો ટેમ્પરેચર. તો ધીઝ આર ધ બેઝિક VCR સાયકલ. બરાબર. અલગ અલગ આપણે ફંક્શન જોઈએ પાર્ટ્સના. Compressor, the function of compressor is to remove the vapor from the evaporator and increase the pressure and temperature up to it can be condensed on the condenser. અહીંયા બીજો પણ એક વર્ડ લખ્યો છે, pressure of refrigerant coming from the compressor should be such that the saturated temperature of vapor is higher than the temperature of cooling medium in a condenser. એ તો બટ ઓબ્વિયસલી જે પણ કે કુલિંગ મીડિયમ ટેમ્પરેચરની કરતાં તો વધારે જ હોવું પડે તો જ ઠંડુ થવાનું છે. So high pressure vapor can be reject heat to the cooling medium in the condenser. અને condenser કામ તો ખ્યાલ જ છે. The function of condenser is to facilitate the heat transfer surface to the which the heat transfer take place from the hot refrigerant vapor to the condenser medium. In domestic refrigerator air use થાય છે. કન્ડેન્સરનું કામ ઠંડુ કરવાનું છે. આપણે ફ્રીજ વિશે સમજશું પાછળ. એટલે ફ્રીજનું કામ શું છે, ફ્રીજની અંદર જે પણ કન્ડેન્સર તરીકે એઝ અ એટમોસ્ફેરિક એર યુઝ થાય છે. Now expansion valve, the function of expansion valve is to the meter, it means કે liquid જે પણ કે રેફ્રિજરન્ટનું પ્રેશર રિડ્યુસ માટે. And evaporator provide the heat transfer surface through which the low temperature liquid refrigerant can be absorb heat from the space and to be vaporized. Now ડોમેસ્ટિક રેફ્રિજરન્ટ સમજીએ આપણે. ડોમેસ્ટિક રેફ્રિજરન્ટ પેલા સમજતા જોઈએ. ઇટ કન્સિસ્ટ ઓફ એન ઇવોપોરેટર ઇન્સ્ટોલ ઇન ધ ફ્રીઝિંગ કોમ્પોનેન્ટ ઓફ ધ રેફ્રિજરન્ટ. આપણા જે ફ્રીજની અંદર જે ફ્રીઝિંગ કોમ્પોનેન્ટ છે, એટલે કે જે આપણું ફ્રીઝર આપણે કહીએ છીએ, ધેટ્સ કોલ્ડ ઇવોપોરેટર ચેમ્બર. One end of the evaporator connect to the suction side of the compressor and another is connect to the condenser to the throttling valve. એટલે કે જે ઇવોપોરેટર આપણું જે ફ્રીઝિંગ ડિપાર્ટમેન્ટ છે એક કમ્પ્રેસરની હારે કનેક્ટ કરવું, જે પાછળના ભાગમાં ફ્રીજમાં હોય છે, અને બીજું કોની હશે તો કે થ્રોટલિંગ વાલ્વમાં, જે ઇવોપોરેટર ચેમ્બરની બિલકુલ બાજુમાં આવે છે. અને ડિલિવરી સાઇડ ઓફ કમ્પ્રેસર ઇઝ કનેક્ટ વિથ ધ કન્ડેન્સર. જે કમ્પ્રેસર છે બ્લેક કલરનું જે પોર્શન હોય ફ્રીજની અંદર, એ તમે જુઓ પાછળ તમને જાળી દેખાય, ફ્રીજને જૂના ફ્રીજને જાળી આવતી. બરાબર. તો જાળીની યાર ધેટ્સ કોલ્ડ કન્ડેન્સર, એની યાર કનેક્ટેડ હોય છે. Now the refrigerant is usually specified in term of volumetric capacity of inside the cooling space. કેટલી અંદર કુલિંગ સ્પેસ ક્રિએટ થઈ શકે એની વોલ્યુમેટ્રિક કેપેસિટી બતાવે છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ જે પણ કે રેફ્રિજરેટર છે એની કેપેસિટી બતાવે 65 લીટર્સ, 100 લીટર્સ, 165 લીટર. આ શું બતાવે? ધીઝ આર ધ વોલ્યુમેટ્રિક કેપેસિટી ઓફ ધ ઇનસાઇડ ધ કુલિંગ સ્પેસ. એના બેઝ ઉપર આખું ફ્રીજને આપણે કરીએ. નાઉ ફ્રીજ સમજીએ આપણે. તો સપોઝ આપણો આ ફ્રીજનું આખું બેઝિક સ્કીમેટિક ડાયાગ્રામ સમજીએ તો જો અહીંયા આપણો ફ્રીઝિંગ ડિપાર્ટમેન્ટ, તો ત્યાં શું છે, ઇવોપોરેટરની આની અંદર લિક્વિડ રેફ્રિજરન્ટ ફરતો હશે. સપોઝ અહીંયા આપણે કોઈ ગરમ પદાર્થ રાખ્યો તો શું થશે, એમાંથી જે પણ કઈ હીટ છે એ શું કરશે, એક્સટ્રેક્ટ કરશે. બરાબર.
હીટ એક્સચેન્જ કોણ કરશે? આ રેફ્રિજરન્ટ. એટલે રેફ્રિજરન્ટ અત્યારે લિક્વિડની અંદર ફરે છે, પણ અહીંયા સપોઝ કોઈ સબસ્ટન્સ રાખ્યો હોય એનામાંથી હીટ લે તો શું થાય? આ લિક્વિડ રેફ્રિજરન્ટ શું થઈ જશે? વેપર થઈ જશે. અને વેપર થઈને પછી ક્યાં મૂવ થશે? અહીંયા આવશે નીચે તમારા કમ્પ્રેસરની અંદર. બરાબર, કમ્પ્રેસરમાંથી જે પણ છે એ હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર જશે. પછી જો આ જાળી પાછળની, ઇટ મીન્સ અ કન્ડેન્સર. બરાબર, રેડિયેશન ફિન્સ અહીંયા મૂકેલી છે. ફિન્સનું કામ શું છે? હીટ ટ્રાન્સફર રેટ ઇન્ક્રીઝ કરવાનું. તો અહીંયા તમારું જે પણ કંઈ વેપર રેફ્રિજરન્ટ કેવું થઈ જશે? લિક્વિડ. જે અહીંયા લિક્વિડ હતો એ પાછું અહીંયા લિક્વિડ રેફ્રિજરન્ટ થઈ જશે. બરાબર, પણ કેવું હશે? ટેમ્પરેચર ડાઉન થશે પણ પ્રેશર ડાઉન થશે નહીં. તો પછી એ પાસ થશે એક્સપાન્શન વાલ્વમાં, ત્યાં પ્રેશર પણ ડાઉન થઈ જશે. તો તમારે અહીંયા જે ઇનલેટ આવશે પાછું લો પ્રેશર લો ટેમ્પરેચર, લિક્વિડ રેફ્રિજરન્ટ મૂવ, ધેન ઇઝ પાસ ટુ ધ વેપર, લો પ્રેશર લો ટેમ્પરેચર વેપર પાસ થશે કમ્પ્રેસરમાંથી, એટલે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર વેપર, ધેન પાસ ટુ ધ કન્ડેન્સર. કન્ડેન્સરમાં શું થશે? લો ટેમ્પરેચર બટ હાઈ પ્રેશર લિક્વિડ, then pass to the expansion valve, low pressure low temperature liquid pass to the evaporator chamber. તો આ રીતે બેઝિક ડોમેસ્ટિક વેપર કમ્પ્રેશન રેફ્રિજરેટર, આ બેઝિક એના એક ડાયાગ્રામ આપણે જોઈએ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીએ VAR સાયકલ.